નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધાતુ ક્ષારણ એટલે શું? ધાતુ ક્ષારણના ઉદાહરણ આપો. તો પહેલા ધાતુ ક્ષારણની વ્યાખ્યા આપવાની છે અને ત્યારબાદ આપણે ધાતુ ક્ષારણના 3 ઉદાહરણ આપવાના છે. તો પહેલા તો આપણે વ્યાખ્યા આપશું. ધાતુ ક્ષારણ ધાતુની આસપાસના પદાર્થો. શું કીધું મેં? ધાતુની આસપાસના પદાર્થો જેવા કે હવા, પાણી, એસિડ. ધાતુની આસપાસના પદાર્થો હવા, પાણી, એસિડ ધાતુ પર શું કરે છે? હુમલો કરે છે. આમ ધાતુની આસપાસના પદાર્થો જેવા કે હવા, પાણી, એસિડ વગેરે ધાતુ પર હુમલો કરે છે ત્યારે ધાતુનું શું થાય છે? ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ધાતુ ક્ષારણ કહે. ક્ષયન થવું, ધાતુ ખવાતી જવું. તો આમ પહેલી વ્યાખ્યા આપવાની કે ધાતુની આસપાસ રહેલા પદાર્થો હવા હોય, પાણી હોય, ભેજ હોય, એસિડ હોય વગેરે ધાતુ પર હુમલો કરે છે ત્યારે ધાતુનું શું થાય છે? ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ધાતુ ક્ષારણ કહે છે. હવે ઉદાહરણ આપીએ. ઉદાહરણ 1, સિલ્વર. પેલું ઉદાહરણ આપશું સિલ્વર. મિત્રો, ચાંદી, સિલ્વરની વસ્તુઓને હવામાં તમે લાંબા સમય સુધી ખુલ્લી રાખશો એટલે એની સપાટી પર કાળા રંગનું સ્તર જમા થાય છે. મિત્રો, સિલ્વર ધાતુ હવામાં રહેલા સલ્ફરયુક્ત સંયોજન સાથે પ્રક્રિયા કરી Ag2S સિલ્વર સલ્ફાઇડ બનાવે છે, જે કાળા રંગનો પદાર્થ છે. તો આ પેલું ઉદાહરણ છે કે ચાંદીની વસ્તુઓને લાંબા સમય સુધી હવામાં ખુલ્લી રાખતા તે કાળી બને છે, તેની સપાટી કાળી બને છે. કારણ કે સિલ્વર હવામાં રહેલા સલ્ફરયુક્ત સંયોજન સાથે પ્રક્રિયા કરી કાળા રંગનો પદાર્થ Ag2S બનાવે છે. બીજા ઉદાહરણમાં તમારે ચર્ચા કરવાની છે કોપર, Cu, તાંબુ. એની અંદર આપણે ઉપર લઈ લઈએ. મિત્રો, તાંબાના વાસણો ભેજયુક્ત અથવા તો તાંબાની વસ્તુઓ ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. આમ તાંબાના વાસણોને ભેજયુક્ત હવામાં ખુલ્લા રાખવામાં આવે તો એ ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, જેને કારણે તે ચળકાટ ધરાવતો લાલ કથ્થઈ રંગ દૂર થાય છે અને તેની સપાટી પર લીલા રંગનું પડ જમા થાય છે. મિત્રો, આ લીલા રંગનો જે ક્ષાર છે એ CuCO3 કોપર કાર્બોનેટ છે. તો આ બીજું ઉદાહરણ છે. પહેલા ઉદાહરણમાં સિલ્વરની સપાટી પર કેવા રંગનું સ્તર જમા થાય છે? કાળા રંગનું. કોને લીધે? સિલ્વર સલ્ફાઇડ Ag2S. બીજા ઉદાહરણમાં તાંબાની સપાટી પર કોનું સ્તર જમા થાય છે? કોપર કાર્બોનેટનું. કેવા રંગનો ક્ષાર છે? લીલા રંગનો. અને ત્રીજું તો ઉદાહરણ સૌને આવડતું હોય, ઉદાહરણ 3, લોખંડ. લોખંડને ભેજયુક્ત હવામાં ખુલ્લું રાખવામાં આવે તો એની સપાટી પર લાલ કથ્થઈ રંગ અથવા કથ્થઈ
રંગની પોપડી જમા થાય છે, પાવડર જમા થાય, જેને લોખંડનું કટાવું કહે છે. આ કાટનું સૂત્ર છે Fe2O3 × XH2O. પાછળ જે અણુ આવેલા છે એને સ્ફટિક જળ કહે છે. તો ત્રણેય ધાતુમાં તમને જે કાટ લાગે છે, સિલ્વરનો કાટ Ag2S, કોપરનો કાટ CuCO3, લોખંડનો કાટ Fe2O3 × XH2O. ત્રણેયનો રંગ તમને ખબર હોવી જોઈએ. સિલ્વર પર કાટ લાગે છે ત્યારે તેના પર કાળા રંગનું સ્તર બને છે. કોપરની વસ્તુઓ પર કાટ લાગે છે ત્યારે એના પર લીલા રંગનો ક્ષાર જમા થાય છે. જ્યારે લોખંડનું ક્ષારણ થાય છે ત્યારે એની સપાટી પર કથ્થઈ રંગનો ક્ષાર જમા થાય. તો મિત્રો, આ હતું ધાતુ ક્ષારણ અને તેના ઉદાહરણો. આભાર.